જે તમારા કરજણની અંદર આવેલા બ્રિજની અંદર જે હાલતમાં દેખવા મળે? કરજણ નગરપાલિકા વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર 4 અને વોર્ડ નંબર 5 અને ત્યાંથી જ જૂના બજાર વિસ્તારની અંદર હાલ જે જૂના બજારને નવા બજારને જોડતા જે રેલવે ઓવરબ્રિજ આવેલો છે ત્યાં એંગલો કેટલા સમયથી ઉખડી ગયેલ છે, નીકળી ગયેલ છે, છતાં પણ તંત્ર ઘોર નિંદામાં છે અને આ બાબતે કોઈ બોલવા પણ તૈયાર નથી. કેટલા ઘણા 3-4 મહિના થઈ ગયા છતાં પણ આ બ્રિજ પર સમારકામ કરવામાં આવતું નથી. આપણે વારંવાર મીડિયાના માધ્યમથી તંત્રને ધ્યાન દોરીએ છીએ પણ લાગી રહ્યું છે કે તંત્ર કદાચ ઘોર નિંદામાં હોય એમ લાગી રહ્યું છે. હવે આ બ્રિજને લઈને કોઈ બનાવ બનશે તો એની જવાબદારી કોની? તમને લાગી શકે છે કે જે રીતે ગંભીરા બ્રિજની જે થોડા સમય પહેલાં જે વર્ષ પહેલાં જે બનાવ બન્યો એવો અહીંયા બી બની શકે? બની શકે, કારણ કે સરકાર એમ કહેતી કે ભાઈ જે બ્રિજોની અમને હાલ રિપેરિંગ કામગીરી ચાલી રહી હોય, જેવી રીતને જૂનો રેલવે ઓવરબ્રિજ છે ત્યાં પણ છેલ્લા ઘણા સમયથી પ્રતિબંધ મૂકવામાં આવેલો છે મોટા વાહનો લઈને, ત્યાં પણ છતાં પણ માટી ભરેલી ગાડીઓ પણ નીકળી રહી છે. હવે એ બ્રિજને લઈને અહીંથી બધી મોટી ગાડીઓ નીકળી રહી છે. હવે બનાવ બની શકે કે કાલ ઉઠીને ગંભીરા બ્રિજ જેવી હાલત આ બ્રિજની પણ થાય તો એની જવાબદારી કોની? હવે નીચે રેલવે પણ આવેલી છે, હવે કોઈ અને બનાવ બન્યો નીચે કોઈ પડ્યું તો એનો જવાબદાર કોણ? તંત્ર તો એવું પણ કહે છે કે અમે જે બી જે બ્રિજની અંદર બેસમેન્ટ હાલતમાં છે એમાં મોટા વાહનની અવર જવર પણ બંધ કરી દીધી છે, પણ શું કહેશો એના? આપ જોઈ શકો છો કે આ એંગલો ઉપર હલી રહી છે, જેવીને વાસણોથી સાધનો નીકળી રહ્યા છે અને એંગલો એકબીજાને અથડાઈ રહી છે. હવે આ એંગલને લીધે કોઈ બાઇક સવાર પણ અહીં ગાડી પડ્યો અને એને કોઈ જાનહાનિ થઈ તો એની જવાબદાર કોણ? એટલે તંત્રને એટલું અમે કહીએ છીએ કે આ બ્રિજની તાત્કાલિક રિપેરિંગ કરવામાં આવે અને સમારકામ પૂર્ણ કરી જેથી રાહદારીઓને પણ એમને સુવિધાઓ મળી રહે. આપનો પરિચય? હું ઘનશ્યામભાઈ મેલસંગભાઈ વસા, ભારત આદિવાસી સંવિધાન સેના, બરોડા જિલ્લા પ્રમુખ.